બધું ફૂલી ગયું. આ વાળું ફૂલી ગયું હોય તો નહીં. હોવે તાપ ચડી જાય એ હોના લઈ જે ફૂલી ગયું છે. શી ખબર. માડી અહીંયા છીએ તો લેવા માટે જ આવ્યો ખાસ તો આજે આપણે મંદિરે નહીં જઈએ કેમ કે હજી જાયું મેં મંદિરે તો મારા ઘેર આવી ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. ફરી એક મારા નવા વિલોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક સ્વાગત છે. તો આજનો વિલોગ મિત્રો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 8:30 મિત્રો અને 8:30 અને એન્ડ મિત્રો અહીંયા નૈમેશ પણ સાથે આજે તો આજના વિડીયો કન્ટિન્યુ એન્ડ સુધી બને રહેજો. અને અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. બાકી તો નૈમેશ જય માતાજી, જય માલમાં, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા અમારા મેં બીમાર થઈ ગઈ ને જય માતાજી બોલ એવું કાંઈ મિત્રો વહેલા અમારે દવાખાને જવાનું કેમ કે મારા મમ્મી બીમાર થઈ ગયા એટલા માટે તો આપણે દવાખાને જઈશું. અને અહીંયા જો વહેલા કપડાં ધોવાના ચાલુ છે એન્ડ પપ્પા ત્યાં રોપડી કાઢી. જય માતાજી, જય મેરડીમાં, જય મેરડીમાં. તો અહીંયા કપડાં ધોવાના મસ્ત સરસ મજાના ચાલુ થઈ જાય અને વહેલા મારે જવાનું હોય દવાખાને. તો પહેલાં આપણે દવાખાને જઈ આવી. ચલો તું નહીં આવતો ને? તું જતા ને 4 વાગે જો નહીં મિસની ચાલ લે આવીને લેબરો પાડીશ. અને અત્યારે આમાં 4 હાથ નથી, આમાંથી 4 વાત છે મિત્રો. જો ગાઈસ નૈમેશ પણ આવશે, મમ્મીને દવાખાને 24 તાબુની એટલે તે આ બધું ફૂલી ગયું. આ વાળું ફૂલી ગયું હોય તો નહીં. હોવે તાપ ચડી જાય એ હોના લઈ જે ફૂલી ગયું છે. શી ખબર. અહીંયા ફૂલી ગયું મિત્રો. કાલ તો પણ હવે દવાખાને જઈ આવીએ એટલે ઓછું થઈ જાય કારણ કે દવા લઈ લઈએ એટલે. બાકી તો મિત્રો તેનપુર જવાનું અત્યારે. તેનપુર દવાખાનું હોય પ્રવીણ કાકા એમનું, ત્યાં જ આપણે જઈએ. કોઈ બીમાર થાય ને તો ત્યાં જ જવાનું. બાકી નૈમેશ બાઇક ચલાવી લેશે ને હું બેસી જઈશ પાસ પર દવાખાને. તમે જોતા જાઓ, તમને બતાવતો જાઓ આજના બ્લોગની મિત્રો. આજના દિવસની આજના સુંદર મજાના દિવસની અમે ત્યાં સાઈડમાં પેલી બાજુ જો ભાઈ સહી ગયા આપણે બાવીસ મૂકી દીધી. આ દવાખાનાનો ટાઈમ જોયો ને ભાઈ એટલા વાગે ખુલ્લા મિત્રો ગયા 8 થી 1 વાગ્યા સુધી, 6 થી 9 વાગ્યા સુધી તાત્કાલિક સેવા ચાલુ છે. તાત્કાલિકમાં થઈ જાય, તાત્કાલિકમાં કરાય ને તો આવી જાય. હજી કઈ જાય દવાખાનાની અંદર આપણે નહીં લઈએ. જો ફેમિલી અંજીસન મેં દીધો કાઢી વાત થઈ યાદ તો મિત્રો અમે જઈશું આપણે ઘેર કારણ કે ઓલરેડી દવા પણ કરી લીધી ને ધનપુર આવ્યા હતા મિત્રો. તમે મોડા ઉઠો. શું ક્યાં જો ગાઈસ ઘરે પણ આવી ગયા ને કેટલી ગોળી આલી બની કેટલી 1 2 3 ગોરા ને 4 ગોરા. પ્રકારની ગોળી આલી મિત્રો. જો ગોળીઓ નહીં ગોરા. તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો 10 વાગી જવાય અને અત્યારે આપણે ફાઇનલી ખેતરમાં જઈને ઘેર આવી ગયા. ખેતરમાં ગયો હતો મિત્રો. એ બ્લોગ તમને ક્યારેક બતાવ્યો તો તમને ખબર હોય. બાકી અત્યારે તો 10 વાગે મિત્રો જમવાનું બની ગયું હતું. જમી લેવી પહેલાં સાસ બની ગઈ છે, જમવાનું પણ બની ગયું. ભાજીના રોટલાના શાકનું તો ખબર નહીં, જમવા બે ભાઈ બતાવું તમને. શાક બટાકા ડુંગળી એવું કરતા ખાઈને નહીં લેનો તો ચાલે. પપ્પા છો જમી બાજીના રોટલા મસ્ત પપ્પા જો ને ઓ પપ્પા જો નહીં પપ્પા એમને અને મમ્મી તો હજી ઊંઘી રહી મિત્રો. બોલાય આવું ચલો મિત્રો. કેમ કે અહીંયા મિત્રો છે ને સવારું ખોલ્યું ને મમ્મીને એટલા માટે ખાસ તો ઊંઘી રહી ત્યાં. બતાવું તમને એવું લાગતું હશે મિત્રો કે હું
એમ જ કહી દઉં ચાલ લઈને આવ્યા મિત્રો ને ચાલ નહીં બતાવું ચલો બતાવું પહેલાં કેમ કે આપણે રિયલમાં મિત્રો જે હોય ને એ રિયલમાં જ બતાવીએ એવું નહીં કે ખોટી વાત મારા મમ્મી તો ઊંઘી જાય જો અને અહીંયા જો ખાલી ચાલ લઈને આવ્યા પર લેબરો અહીંયા પણ બધા નાખી દીધી મિત્રો જો મારા પપ્પાએ હવે આપણે લઈને આવ્યા મમ્મીઓમાં આવી મિત્રો ઊંઘી રહી હતા અત્યારે તો મિત્રો અત્યારે 10 વાગી જાય ને છતાં પણ એટલી ગરમી પણ વાત ના થાય કાલના વિડીયોમાં જોજો ખાલી અમે ગયા હતા મિત્રો રાજાજીના મુવાડા અજય એમના ત્યાં તો ત્યાં તો એટલી ગરમી લાગતી ને મિત્રો વાત થઈ જાય કારણ કે ગામ ખરું ને તે એટલે અડીને ઘર હોય ને એટલે વચ્ચે જ એમનું ઘર હોય મિત્રો રાખે છે એમનું તો રાકાભાઈ વણી તો મિત્રો બહુ ગરમી લાગે વાત ના થાય બોલાય છે કાજે એટલી ગરમી લાગતી છે ને મને તો ચોક પૂરતી દે ને એવું લાગતું હતું મિત્રો બોલા કેવું મારા મમ્મી પણ આવી ગયા મિત્રો રેડિયો હલે બધું ભેગું કૂટું જ ભરેલું હતું કાલે તમે જો ખાવા દેતો નતા જન્મ આપણે ચાનો હાલે જોહી ખાધે કન જતો ડોલકું ભરીને છાસ બનાવી હતી ખાવા છો રહેતા અરે ગરમીનું ના ખવાય શું કેવું ના ગરમી ચડી લાગતી બહુ જ ગરમી લાગતી હતી મિત્રો વાત ના થઈ 2 વાગે ખાવાનું હતું 1:30 વાગે દોર કઈ કશે બનતા લાગી મને 1 વાગે ગરમી તો અત્યારે એટલી લાગે તો 1 વાગે તો જોર લાગે ભાઈઓ કરી જા બોલું ઘરી જવું લે ખાઈને તાત્કાલિક ઘરી જવાનું મસ્તી પંખી ચાલુ થઈ ગઈ 1 નંબર તો આપણે પહેલાં આરામ કરશું શાંતિથી કેમ કે આરામ કરવો જરૂરી મિત્રો તાપમાં ચોઈ નહીં જવાનું અત્યારે કેમ કે ગરમી બહુ લાગે કાલ ગયા હતા મિત્રો એટલી ગરમી લાગતી નહીં કે વાત જ ના થાય ફૂલ જ ગરમી મિત્રો ની બાદ લઈને આવજો એકાશે ડોલ જો નેમિસની નોકરી ચાલુ થઈ ગઈ મિત્રો અને આપણે જઈ રહ્યા અત્યારે માંડીને લેવા માટે મિત્રો ઉંટાડા હી કરવા અહીં ત્યાં પૂરી ઉંટેડા હી કઈ ઉંટેડા ચોકડી જવાનું લો ચાલો લઈ આવીએ મારી તમે પણ થોડી વાર મોજ કરી લે એટલે કારણ કે અમે તો જ્યાં તો મજા આવે થોડોક રસ્તા બસ્તા લઉં તો તમને પણ સારું લાગે ચાલો મિત્રો તાણ આપણે જઈએ અહીંયા ફેમિલી છે ને ખાસ તો રસ્તા આવ્યા એમ કે વાત જ ના કરે ફૂલ જ દર મિત્રો દર જ ના કરે તો કાંઈ જો અત્યારે આપણે ધ્યાનપુર પહોંચી જવા મારી ભાઈ ગયા નહીં પણ ઉંટાડા જવું પડે અને ઉંટાડા મિત્રો અહીં કેટલું થાય ખબર તમને લગભગ 3 કિલોમીટર આશરે કહું મેં મને ખબર નહીં ખાસ રાત્રે જ ગયો તો હું તો મંદિરે મિત્રો એ વિડીયો ના જોયો તો જોઈ લેજો બાકી તો માંડી લઈને પછી આપણે ઘેર આવીશું ખાલી આપણે ઉંટાડા ચોકડી પહોંચી જાય અને માંડી અહીંયા છીએ તો એમને લેવા માટે જ આવ્યો ખાસ તો આજે આપણે મંદિરે નહીં જઈએ કેમ કે હજી જાયું મેં મંદિરે તો એટલે આજે અહીંયાથી માંડી લઈને પછી ક્યાં જતો ચોકડી છે અહીં જો માંડી જો અહીંયા બિદેશ્વરી માતાજીનું મંદિર હતું ખાસ તો મિત્રો આટલા જવાનું હતું અને એવું હતું માડી લેવા માટે જ આવે હા આગારી લઈએ જઈ જવાનું આવતા 5 જ મિનિટથી ખાલી નહીં માડી જઈ જતો માડી લેવા આવ્યો તો મિત્રો માડી આવી ગયો ડાયરેક્ટ માડીને અહીંયા જતા અહીંયા નહીં બધી શિફ્ટ થઈ ગયો આપણે ઘેર પણ આવી ગયા મિત્રો ધૂપ એટલું લાગે ને કે વાત ના તાપ મિત્રો બાઇક લઈને જતો ને મિત્રો એટલા માટે ચશ્મા પહેરેલો હતો ને તો હશે બરાબર ચશ્મા પહેરીને જતો ને તો નહીં ફાટામાં આવું નહીં ફાટા એ ધ્રુવ ફાટી દીધો નહીં ફાટા એમ કહેવા માગું ફાટી જશે
ના ફાટે देखो देखो गाइस फार कनी फाटो नहीं લાગતું નથી पॉसिबल है मित्रों गमे ती वस्तु पॉसिबल ना हो पण मेहनत करिए तो फाटी जाए तो ઇમ્પોસિબલ जो पॉसिबल नहोતું પણ અહીંયા સોન ભરવાનું ચાલુ છે અને આપણે ગાયો પાવાની તો ગાયો પાછી ને આ પેલા પેલી જો ટુસોલ લાઈને બાંધી દે અહીંયા હોય છે ગાઈસ ત્યાં જ પાવાનો પોની હેડ હેડ કાપી દે માડી મારી જોઈએ બેઠા ના ના આટલા પાણી રેડવાનું મિત્રો તાપના ઉપર હા આટલા નાખે દો રેડ દે મિત્રો સારું પાણી જુઓ મારા પપ્પા ને જો ફેમિલી ફાઇનલી આપણે બધા બંધી દે અને એવું કહ્યું હતું છોટી છોટી વિડીયોમાં આવી જાજો જો ભાઈ છોટું આવી ગયું છે અત્યારે છોટું અમારા ઘેર આવી ગયો છે તો ફેમિલી જો ફાઇનલી દિવસ પણ થઈ ગયો અને મિત્રો અત્યારે આપણે સરસ મજાના નહીં બેન ફ્રેશ થઈ ગયા મિત્રો જો અને આજે તો બહુ મજા આવી મિત્રો નાવાની કેમ કે આજે છે ને મિત્રો વજમાં ના એટલા માટે વજમાં એટલે જો પાણી ચાલુ હતું આમ બહુ મજા આવી ઠંડા પાણી નાવાની જો મસ્ત પણ ચાલુ ના અમને કંઈક કરજો છે અને મોઢા કમ્પ્લીટ નહીં થયું હતું નહીં બન્યું જો હજી જો મિત્રો મસ્ત પાણી ચાલુ છે અને અહીંયા મિત્રો નાવાની બહુ મજા આવી ગઈ વજમાં એક નંબર કારણ કે વજમાં નહીં એટલા બહુ મજા આવે વાત ના થઈ મિસની કંઈક કરી રહી શું કરું ને ચા પીવું કેટલા થયા 8 થયા ને આવવા દો મારા ઘટી જોઈને મેં ઇન્સ્ટાગ્રામમાં તાઈ કે પૂરા થઈ ગયું સરસ સરસ અહીંયા ફેમિલી જમવાનું બનાવવાનું ચાલતું ચા બની ગયું તો ચા પી લઈએ તો કરો હો હા હજી હે આજ બનાવું બનાવીએ મારા જ નહીં હેતા ખાલી ચલો ફેમિલી ચા પી લઈએ માડી આવ્યો છે આજે તો નહીં માડી મી લેવા જઈએ તો માડી જય માતાજી માડી જો માડી તો એમાં બે હાથે જ જય માતાજી ચાલ ને નહીં પેલો રે વાત કો માતાજી હાજી નહીં માડી માતાજી સદાય માના માટે સહાય તે રહ્યો મિત્રો એટલા માટે માતાજીનો મુદ્દો લેવો પડે તો ફેમિલી જો ફાઇનલી અત્યારે તો અંધારું પણ પડ્યું ને આપણે દૂધ આલવા જતા તે દૂધ આલીને આવી જાય ખરા અને અત્યારે તો પહેલાં જમવાનું બની ગયું ને તો આપણે જમી લઈ ગયેલા કારણ કે ભૂખ પણ લાગી જઈ મિત્રો એવું કહે બાકી તો યાદ નહીં બે કારણ કે અંદર બેઠા એટલા માટે પહેલાં તો પાણી પી લઈએ પછી આપણે જમી લઈએ મિત્રો બધા બેસી ગયા મિત્રો આપણે પણ બેસી જઈએ હા બાઈક પાછું લઈ લો એટલે આવી જશે આપણે માઈકે બોલી વાત કેટલે ક્રિયા આવું પાપડી પડી છે ખાઈ લો જો મિત્રો આવું છે આખા ભાઈ બટાકાના રીંગણનું માડી પર બેસી ગયા મમ્મી એન્ડ પૂરી ભાભી મહેશ પપ્પા ચલો પેલા જમી લઈએ જમવું હોય તો આવી જઈએ આખી ચીરીઓમ લઈ લઈએ મસ્ત શાક એક નંબર આવી ગયો ફાઇનલી આપણે જમી લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:30 તો આજનો વિલોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ મિત્રો તો આજનો વિલોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચારના નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો અને આપણે કરીશું આમાં એડિટિંગ મિત્રો બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં